તો જય માતાજી અને જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું મારા નાનકડા એવા મિની વ્લોગમાં। તો કેમ છો બધા મજામાં? ચોથા દિવસે દેખાણો, કારણ કે મને જરાક મજા જેવું નહોતું, પણ હવે ઉપાધિ કરતા નહીં, હવે મજા જેવું જરાક સારું છે, એટલે આપણે મિની વ્લોગ પાછા શરૂ થઈ જશે। ને ભાઈ મેં આ મશીનનો ખૂણો હજી હમણાં જ સાફ કર્યો હતો, પાછો હતો ને એવો થઈ ગયો કચરા પેટી। પછી હું એ દુઃખ નતું શું થતું, એટલે આપણે આવી જાય ધાબે આવીને જોઈ પહેલા બધા પતંગ સગાવતા દિયાતમી જતો હોય, બધા કેટલા નેવીરા છે મારી જેમ। ઘડીક છું ને તમારા હાથમાં આવી જાય બહુ મોટી પતંગ, પણ બહુ મોટી પતંગ હતી એટલે મારથી શક્તિ નથી। પછી હું લજવાતા મોટા પતંગને સાઈડમાં મેં દીધી ને અત્યારે નાના છોકરા પાસે પતંગોને ફિરકા છે, એ વાતનું બહુ મોટું દુઃખ રહી ગયું મને। ને પછી પતંગ હારે કામકાજ કરીને વાકે વાળી દીધી, કારણ કે હવે આપણે સગાવાની છે બીજા કોકની પતંગ। ને દિયાતમાં સાંદાવાના મસ્તના દર્શન થઈ ગયા। પછી હું આપણે દર્શન કરતા ને આપણે સુરતના નજારાને નિહાળવા મળ્યા, કારણ કે રાતે અંધારા હોય એટલે નજારો બહુ મસ્ત આવે। પણ હજી આ કોઈક મારી જેવું પતંગ સગાવે છે, બહુ લેજન્ડ માણસ છે। પછી આપણે આવી જાય નીચે, કારણ કે હવે આપણે કરવાની હતી ભલ્લાલ દેવારે બહુ મોટી મીટિંગ। પછી હું ભલ્લાલ દેવારે આપણે મીટિંગ થઈ ગઈ સક્સેસફુલ, ને આપણે આવી જાય ગુજરાતીનું વાંચવા, કારણ કે આપણે કાલ છે ગુજરાતીની ટેસ્ટ, એટલે જરાક વાંચવું પડે। ઉપાધિમાં આપણે અહીંયા વ્લોગ પૂરો કરીએ છીએ। હવે મળીએ કાલે નવા વ્લોગમાં, તો આવજો બધા, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પાછા ભૂલતા નહીં।